नमस्कार मित्रों, SAS पोर्टल पर पीसी કે મોબાઈલની મદદથી ઇન્કમ ટેક્સ આકારણી પત્રક કેવી રીતે ભરવું તે વિશેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. જો તમે આકારણી પત્રક મોબાઈલમાં ભરવા માંગતા હો તો સર્વપ્રથમ ગૂગલ ક્રોમ ખોલી SAS ગુજરાત સર્ચ કરી જમણી બાજુ 3 ટપકા દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે મેનુ આવશે. અહીં તમે જોઈ શકો છો ડેસ્કટોપ સાઇટ લખેલ છે. ખરાની નિશાની કરવી એટલે ડેસ્કટોપ સાઇટ ઓપન થઈ જશે. આમ કરવાથી ડેટાને સરળતાથી ભરી શકાય. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ SAS પોર્ટલ ઓપન કરી લેવું. ટીચર લોગિન દ્વારા લોગિન થઈ SAS પોર્ટલ ઓપન થઈ જશે એટલે અહીં તમે જોઈ શકો છો પગારની માહિતી લખેલ છે, ત્યાં ક્લિક કરી નીચે જાત આકારણી પત્રક લખેલ છે ત્યાં ક્લિક કરીશું એટલે ફોર્મ 16 ઓપન થઈ જશે. અહીં માર્ચથી ફેબ્રુઆરી સુધીનો ભરેલ ડેટા તમે જોઈ શકો છો. જો ખાલી ખાના હોય તો તમારે પગારની માહિતી એડ કરી દેવાની છે. TDSના ખાનામાં તમારે ફેબ્રુઆરીનું ખાનું ખાલી રાખવાનું છે. અહીં તમે નીચે જોઈ શકો છો વર્ષ દરમિયાન જેટલા પણ મોંઘવારી એરિયર્સ મળેલ છે તે માહિતી પણ શો થઈ રહી છે. જો તમને વધારાનું કોઈ એરિયર્સ મળ્યું હોય તો તે તમે અહીં એડ કરી શકો છો. આટલી માહિતી ચેક થઈ ગયા બાદ ઉપર સેવ કરવું લખેલ છે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણો ડેટા સેવ થઈ જશે. અહીં બીજો ઓપ્શન જોઈ શકો છો રોકાણની વિગત, ત્યાં ક્લિક કરશો એટલે તમે જે કંઈ પણ રોકાણ કર્યું હોય તેનો ડેટા તમે અહીં ભરી શકો છો. ડેટા ભરવા માટે ન્યૂ રેકોર્ડ લખેલ છે ત્યાં ક્લિક કરીશું એટલે આ પ્રકારનું મેનુ જોવા મળશે. અહીં રોકાણનો પ્રકાર લખેલ છે તેમાં LIC, PLI, સુકન્યા સમૃદ્ધિ કે જે કંઈ પણ રોકાણ કર્યું હોય તે લખી દેવું. લાસ્ટ ડેટ લખી દેવી. રોકાણની ટોટલ રકમ લખી દેવી. પહોંચ નંબર જો તમારી પાસે હોય તો લખવો. બેંક કે પોસ્ટ ઓફિસની વિગત તમારે દાખલ કરવાની છે અને સેવ કરવો. આટલું થઈ ગયા બાદ ફરીથી એ જ મેનુ ઓપન થશે. તમે બીજું રોકાણ પણ એડ કરી શકો છો. જેટલા પણ રોકાણ કરેલ હોય તે તમે અહીં એડ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો મેં જેટલા રોકાણ છે તે બધાની એન્ટ્રી કરેલ છે. ત્યાર પછીનો મેનુ સી અન્ય વિગત એને ઓપન કરીશું એટલે ફોર્મ 16 ભરાયેલું તમે જોઈ શકો છો. અહીં આપણી કુલ આવક દર્શાવશે. એમાં આપણે અન્ય આવક કે સેવિંગ ખાતાનું વ્યાજ ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકીએ છીએ. સ્ટાન્ડર્ડ ડિડક્શન આપણને 50,000 મળવાપાત્ર છે. વ્યવસાય વેરો 2400 રૂપિયા બાદ થઈ જશે. જો તમે મકાન લોન ધરાવતા હોય તો મકાન લોનનું વ્યાજ 2 લાખ સુધી તમે દર્શાવી શકો છો. કલમ 10 મુજબ HRA કે જો દિવ્યાંગ હો તો ટ્રાન્સપોર્ટ અપંગ એલાઉન્સ તમે એડ કરી શકો છો. એટલે એ બધી રકમ કુલ આવકમાંથી બાદ થઈ જશે. ત્યારબાદ SEC હેઠળ આપણને 1,50,000 રૂપિયા મહત્તમ બાદ મળવાપાત્ર છે. તેમાં તમે GPF, CPF, જૂથ વીમો, LIC, NSC, PPF, મકાન લોન બદલ PLI, જીવન સુરક્ષા, શિક્ષણ ફી, ટેક્સ સેવિંગ બોન્ડ કે FD કે અન્ય રોકાણો તમે દર્શાવી શકો છો. ત્યારબાદ SED હેઠળ જો તમારી પાસે મેડિક્લેમ પોલિસી હોય તો 25,000 રૂપિયા સુધી બાદ મળી શકે છે અને સિનિયર સિટીઝન્સને 50,000 સુધી બાદ મળી શકે. કલમ SEDD હેઠળ અપંગ આશ્રિત માટેનો તબીબી ખર્ચ દર્શાવી શકો છો. જો તમે કલમ SECCD હેઠળ જે તમારું CPF છે એ 1.5 લાખની મર્યાદા કરતાં વધારે રકમમાં હોય તો અહીં 50,000 સુધીની રકમ તમે એમાંથી બાદ કરીને દર્શાવી શકો. એટલે કે કુલ આપણને 2 લાખ સુધીનું રોકાણ બાદ મળી શકે છે. તમામ રોકાણો બાદ થયા બાદ આપણે ટેક્સેબલ ઇન્કમ અહીં શો થશે. જુદા જુદા સ્લેબ પ્રમાણે તમને કેટલો ટેક્સ લાગશે તે પણ અહીં જોઈ શકાય છે. મિત્રો, અહીં આપણે જો તમે લેપટોપ કે કમ્પ્યુટરમાં ભરી રહ્યા હોય તો ટેબ આપવાનું ભૂલશો નહીં, કેમ કે ટેબ આપવાથી જ ડેટા અહીં એક્યુરેટ આવશે. મોબાઈલમાં પણ તમે જે સેલ્સ છે તેમાં ક્લિક કરતા જશો ત્યારે જ નીચે છેલ્લા આંકડા એક્યુરેટ આવશે. ત્યારબાદ પ્રિન્ટ લખેલ છે ત્યાં ક્લિક કરીશું એટલે આકારણી પત્રકનું ફોર્મ પ્રિન્ટ મેનુમાં જોવા મળશે. અહીં તમે Ctrl+P આપીને આ ફોર્મની પ્રિન્ટ પણ મેળવી શકો છો. હવે આપણે જાત આકારણી પત્રક
નવી કર નીતિ મુજબ કેવી રીતે ભરવું તે વિશેની માહિતી જોઈશું. ડાબી બાજુ પગારની માહિતીમાં તમે ઓપન કરશો એટલે જાતા કારણી પત્રકની નીચે જાતા કારણી પત્રક ન્યૂ અને જાતા કારણી 2024-25 લખેલું જોઈ શકાય છે. એ બંને નવી કર નીતિ મુજબના આકારણી પત્રક છે. જો તમને ચાલુ વર્ષમાં અગાઉના વર્ષનો વેરિયસ મળ્યો હોય તો આપણે નવી કર નીતિ મુજબ જાતા કારણે 2024-25 પર ક્લિક કરીને ભરવાનું રહેશે, જેના દ્વારા તમે 89A હેઠળ ટેક્સની રકમમાં છૂટ મળવાપત્ર હશે તે એડ કરી શકશો. અહીં જાતા કારણી પત્રક ન્યૂ પર ક્લિક કરવું એટલે આપણા પગારની માહિતી શો થશે. અહીં કુલ પગાર અને વર્ષ દરમિયાન પગારમાંથી કપાત થયેલ આવકવેરો દર્શાવશે, જેને આપણે ચેક કરી લેવાનો છે. કંઈક ખાના ખાલી હોય તો તેને આપણે ભરી લેવાના છે. ફેબ્રુઆરીના ટીડીએસનું ખાનું આપણે ખાલી રાખીશું. એરિયસ મળેલ હોય તો એડ કરી દેવું. ડીએ એરિયસ ઓલરેડી એમાં એન્ટર થયેલ હશે. ત્યારબાદ બી અન્ય વિગત પર ક્લિક કરીશું એટલે કુલ વાર્ષિક આવક. સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 સુધી આપ મળવાપાત્ર છે. પીટીએ મળવાપાત્ર છે. કલમ 80 CCD હેઠળ NPS પગારના 14% પણ આપણે દર્શાવી શકીએ છીએ. આ રકમ બાદ થયા બાદ જે રકમ વધશે તે ટેક્સ પાત્ર રકમ ગણાશે. નવી કર નીતિ મુજબ 7 લાખ રૂપિયા સુધીની આવક માટે કોઈ ટેક્સ લાગતો નથી, પરંતુ જો 7 લાખ કરતાં વધારે આવક હોય તો 3 લાખ સુધી આપણને 0 ટેક્સ લાગશે. ત્યારબાદની 3 લાખથી 7 લાખ સુધીની 4 લાખ રૂપિયાની રકમ માટે 5% ટેક્સ લાગશે અને 7 લાખ 1થી 10 લાખ સુધીની રકમ માટે 10%, 10 લાખ 1થી 12 લાખ સુધીની રકમ માટે 15% અને 12 લાખ 1થી 15 લાખ સુધીની રકમ માટે 20% તથા 15 લાખથી વધારે આવક હોય તો 30%. એવી રીતે ટેક્સની ગણતરી થશે. નીચે ટેક્સની રકમ જોઈ શકો છો, તેને ચેક કરી લેવી. ત્યારબાદ સેવ કરવો લખેલ છે, ત્યાં ક્લિક કરીને તમે ડેટાને સેવ કરી શકો છો. અહીં પણ તમારે દરેક સેલને ટેબ આપવાનું ભૂલવાનું નથી. છેલ્લા ઓપ્શન પ્રિન્ટ પર ક્લિક કરીને તમે આકારણી પત્રકને પ્રિન્ટ પણ કરી શકો છો. જૂની કર નીતિ અને નવી કર નીતિ બંને ફોર્મ ભરાઈ ગયા બાદ તેને તમે ચેક કરી શકો છો. જે કર નીતિ હેઠળ તમને ઇન્કમ ટેક્સમાં વધારે ફાયદો થતો હોય તે ફોર્મ તમે જમા કરાવી શકો છો. જેમણે મકાન લોન લીધી હોય તેમણે જૂની કર નીતિ મુજબનું ફોર્મ ભરવું. જેમને મકાન લોન ન હોય તેઓ નવી કર નીતિ મુજબનું ફોર્મ ભરી શકે છે.